વિધાનસભા સત્રના આજે 10મા દિવસે કોંગ્રેસ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આપણા સાથે જોડાયા છે વિપક્ષના નેતા તુષાર ચૌધરી। તુષારભાઈ, વિરોધ છે, શું છે મામલો? જે પ્રકારે દિલ્હીની સરકારે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કર્યું છે એના કારણે આજે આપણો ભારત દેશ જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે, આજે 50% કરતાં પણ વધારે ભારત દેશની વસ્તી ખેતી પર નિર્ભર હોય ત્યારે આ ટ્રેડ ડીલ થવાથી ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફટકો લાગવાનો છે। કારણ કે અત્યાર સુધી અમેરિકાની કોઈ પણ ખેત પેદાશ હોય એ ભારત દેશમાં મોકલવી હોય તો એમના પર 15% ડ્યુટી હતી। હવે એ 15% ડ્યુટી ઘટીને 0% પર આવી ગઈ છે। એના કારણે હવે અમેરિકાની ખેત પેદાશો એક પણ પૈસો ભર્યા વગર જ્યારે ભારત દેશમાં આવશે, એના કારણે અહીંયા જે આપણી ખેત પેદાશો છે એના કરતાં અડધા ભાવે પણ એ લોકો વેચી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથે સાથે એનાથી બી વધારે મોટું નુકસાન ડેરી ઉદ્યોગને થવા જઈ રહ્યું છે, કારણ કે જે ડેરી પ્રોડક્ટ હતું એના પર પણ 15% ટેરિફ હતું, એ પણ 0% કરવામાં આવ્યું છે। જેના કારણે હવે ડેરી પ્રોડક્ટો હોય, પછી એ દૂધ હોય, બટર હોય, ચોકલેટ હોય કે પનીર હોય, ચીઝ હોય, આ બધી જ પ્રોડક્ટો જો અમેરિકાથી ભારત દેશમાં ઠલવાશે તો આ ગુજરાત અને સમગ્ર દેશના ડેરી ઉદ્યોગને પણ મોટો ફટકો પડશે અને એના કારણે પશુપાલકો જે આજે લાખોની સંખ્યામાં ગુજરાતમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એને પણ આર્થિક રોજગારીનો જે અત્યારે દૂધ થકી રોજી મેળવી રહ્યા છે એ પણ બંધ થઈ જશે, તો આનાથી ખૂબ મોટા વર્ગને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં નુકસાન થશે। તુષારભાઈ, હાઉસ ચાલી રહ્યું છે, જે પ્રકારે બહાર તમે વિરોધ દર્શાવો તો હાઉસમાં પણ આ મામલે આજે તમે વિરોધ કરવાના છો, નથી કરવાનો, કોઈ રણનીતિ? બજેટ પર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। આ સામાન્ય ચર્ચા પછી વિભાગ વાઇઝ જ્યારે ચર્ચાઓ શરૂ થશે ત્યારે ખેતી અને પશુપાલન વિભાગની ચર્ચામાં પણ અમે આ મુદ્દો ઉઠાવીશું અને જ્યાં પણ બીજા વિભાગની બી ચર્ચામાં આ મુદ્દો લઈને અમે હાઉસમાં પણ આ અમારો અવાજ પહોંચાડીશું। જી, જરૂરથી। તો જે પ્રકારે વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રને લઈને જે પ્રકારનો હાલ મામલો ઉપસ્થિત થયો છે, તો આજે વિધાનસભાના સત્રના 10મા દિવસે જે પ્રકારે આ ધારાસભ્યો છે કોંગ્રેસના તે વિધાનસભાની સીડીઓ આગળ આવ્યા છે, તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે। આપણા સાથે જોડાયા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા। ઇમરાનભાઈ, જે પ્રકારે આજે વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે પ્રમાણે અમેરિકા જોડે ભારત દેશે જે ડીલ કરી છે એ ડીલના અંદર હું સમજું છું ત્યાં સુધી સમગ્ર ભારત દેશના લોકો જાણવા માંગે છે કે કયા પ્રેશરથી આ ડીલ કરવામાં આવી છે। આજે સામાન્ય ખેડૂત હોય કે પશુપાલક હોય, તેનું જે પ્રોડક્ટ છે તેને વેચવામાં ખૂબ મોટી તકલીફ પડશે। જે પ્રમાણે અત્યારે જે જોઈ રહ્યા છે કે આ જે ટ્રેડ ડીલથી જે સામાન્ય ખેડૂત છે એનું જે સમજો શાકભાજી હોય કે અનાજ હોય તેને વેચવા માટે ખૂબ તકલીફ પડવાની છે અને સસ્તા ભાવે તેને આપવું પડશે, કેમ કે અમેરિકા તરફથી જે ટ્રેડ ડીલના અંદર જે કરવામાં આવ્યા છે આપણે કોમ્પ્રોમાઇઝ, એના અંદર સ્પષ્ટપણે છે કે અમેરિકાથી કોઈ પણ વસ્તુ અહીંયા આવશે તેને 0% એને તેમાં ચાર્જ લાગશે અને અહીંથી આપણે મોકલવો છે તો 15% એના અંદર લાગશે। એટલે જે પ્રમાણે આ જે ખેત પેદાશોના અંદર પણ તકલીફ થવાની છે અને ડેરી ઉદ્યોગના અંદર પણ થવાની છે। અમેરિકાના અંદર મલ્ટી લેવલ નેશનલ કંપનીઓ છે જે મોટા પ્રમાણના અંદર ડેરી ઉદ્યોગ કરતી હોય છે, જ્યારે ગુજરાતના અંદર કે ભારત દેશના અંદર નાના ખેડૂતો કે જે સહકારી મંડળીઓ છે તેના તરફથી જે આપણે ડેરી ઉદ્યોગના અંદર આપણે જે દૂધનું ઉત્પાદન કરતા હોઈએ કે બીજી વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે એમાં સામાન્ય જે ખેડૂત છે, નીચેનો વર્ગ છે, તેને ફાયદો થતો હોય છે। પરંતુ આ ટ્રેડ ડીલથી હું સમજું છું કે જે પ્રમાણે અમેરિકાથી જે વસ્તુઓ અહીંયા આવવાની છે, આયાત થવાની છે, જેનાથી દેશના તમામ ખેડૂતોને નુકસાન થવાનું છે એવું મને લાગી રહ્યું છે। જી, જરૂરથી। તો વિરોધ ચાલી રહ્યો છે। આપણા સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે। જિગ્નેશભાઈ, આક્રમકતા છે, ટ્રેડ ડીલનો મામલો છે, એપ્સ્ટીનની ફાઇલોમાં નરેન્દ્ર મોદીનું નામ આવવાના કારણે નરેન્દ્ર મોદીના ચહિતા લાડલા મોદીજી જેમને પાળી પોસીને મોટા તગડા કર્યા, એ ગૌતમ અદાણી સામે અમેરિકામાં જે કેસ ખુલ્યા, મુખ્યત્વે આ બે પ્રકરણોના કારણે મોદીજીની દુખતી રગ હવે અમેરિકાના હાથમાં છે, ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે અને એ નસ દુખતી રગ એવી દબાવી છે કે જખ મરાઈને ટ્રેડ ડીલ સાઇન કરવી પડી અને એના કારણે આવનારા દિવસોમાં ગુજરાત અને દેશના ખેડૂતો આપણું વેપાર વાણિજ્ય બરબાદ થવાનું છે। આ બરબાદી ન થાય, ગુજરાત અને દેશની જનતા જાગે એટલા માટે કહી રહ્યા છીએ કે પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝડ। આ કોમ્પ્રોમાઇઝ એમણે કરવો પડ્યો છે પોતાના મિત્રને બચાવવા અને પોતાની જાતને બચાવવા। તો એવા શું તમે કાંડ કર્યા, એવા શું ગુલ ખીલાવ્યા કે એપ્સ્ટીનની ફાઇલોમાં તમારું નામ આવ્યું છે? માનસી ફાઇલ્સ ખુલી એના પછી હકણા રહ્યા હોત તો કદાચ એપ્સ્ટીનની ફાઇલોમાં નામ ન આવ્યું હોત।
જિગ્નેશભાઈ, આના પહેલાં પણ તમે એફસ્ટીનનો મામલો વિધાનસભાના સત્ર દરમિયાન ઉપાડ્યો છે. ભાજપના કોઈ પણ ધારાસભ્ય દ્વારા આજ સુધી પ્રતિક્રિયા આપવામાં નથી આવી. આરએસએસનો પણ મામલો ઉપાડવામાં આવ્યો. બિલકુલ નથી બોલી શકતા. શું બોલે? એમના નેતાએ ધંધા એવા કર્યા છે કે બોલતી બંધ છે, બકરી ડબ્બામાં આવી ગઈ છે. મેં વિધાનસભામાં ચેલેન્જ ના કરી કે આવો ડિબેટ કરીએ. આ જાહેર મંચ ઉપર વિધાનસભાના પગથિયામાં ડિબેટ કરવી હોય તોય હું રેડી છું, અને વિધાનસભાના હાઉસની અંદર કરવી હોય તોય હું રેડી છું. સેક્સ માફિયા આખી દુનિયાનો નંબર 1 સેક્સ મેનિયાક, જે 8, 10, 12 વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરતો અને કરાવડાવતો, 8, 10, 12 વર્ષની દીકરીઓ સોંપી દેતો બિઝનેસમેનને દુનિયાભરના, એ માણસની સામે ગુનો સાબિત થયા પછી નરેન્દ્ર મોદી સલાહ લેવા જતા. હે, આ શરમ તો કરો. આ ગુજરાતની અસ્મિતાને ગૌરવને ખંડિત કરવાની વાત નથી. આ ગુજરાતને કેટલું હજી વધારે લજવશો? આ ભારત ભૂમિને કેટલી વધારે બદનામી વોરવી પડશે તમારા લીધે? શરમનો છાંટો બચ્યો હોય તો રાજીનામું આપીને જતા રહો ને ભાઈ. શરમનો છાંટો બચ્યો હોય તો ક્યાં પંડિત જવાહરલાલ નહેરુ, જે દેશની આઝાદી માટે 11-12 વર્ષ જેલમાં રહ્યા, નોન અલાયન્સ કન્ટ્રીએ, જે દેશ અમેરિકાની સાથે નહોતા, જે લોકો રશિયાની સાથે નહોતા, એવા તમામ નોન અલાયન્સ કન્ટ્રીએ સાથે મળીને નહેરુજીને પોતાના લીડર માન્યા. દુનિયામાં એવી શાખ, એવી ક્રેડિટ હતી ભારતની, પંડિત જવાહરલાલ નહેરુની. અને મોદીજી આબરૂ કઢાઈ આબરૂ. તો જોઈએ જે પ્રકારે આજે કોંગ્રેસ દ્વારા આક્રમકતા દાખવવામાં આવી છે અને વિધાનસભાના બજેટની પણ અત્યારે સામાન્ય ચર્ચા છે તે ચાલી રહી છે, અને જ્યારે અલગ અલગ વિભાગો છે તેની માંગણીઓ પર જે ચર્ચા થશે તે પછી પણ આ કોંગ્રેસ છે તે કેવું રૂખ અપનાવે છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.